ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 10 વર્તુળ. બોર્ડની પરીક્ષામાં આમાંથી 4 ગુણનું પૂછાય. વર્તુળ કોને કહેવાય? તો કે સમતલમાં એક નિશ્ચિત બિંદુથી, આજે આપણે લંબચોરસ અહીંયા દોરેલો છે એ સમતલ છે. લંબચોરસ દોરો, સમાંતર બાજુ, ચતુષ્કોણ દોરો, એ બધાને આપણે એક સમતલ તરીકે લઈએ છીએ. આપણું આ સફેદ બોર્ડ છે એ પણ એક સમતલ તરીકે, ઉદાહરણ તરીકે લઈ શકાય. તો આ સમતલ, એનું નામ આપ્યું છે આલ્ફા. તો સમતલમાં એક નિશ્ચિત બિંદુ, એટલે આ નિશ્ચિત બિંદુ O થી અચળ ધન અંતર એટલે R, અચળ ધન અંતર આવેલા તમામ બિંદુઓના ગણને આ વર્તુળ કહેવાય. એટલે અહીંયા વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોય અને અસંખ્ય બિંદુઓથી વર્તુળ રચાય છે. તો એની વ્યાખ્યા છે કે સમતલના એક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. એટલે વર્તુળ એટલે આપણે આ જે કાળો ભાગ દેખાય એ કાળા ભાગને વર્તુળ કહેશું. પછી અંદરનો જે ભાગ છે એને વર્તુળનો અંદરનો ભાગ કહેવાય. આ જે બહારના ભાગમાં છે એને વર્તુળનો બહારનો ભાગ કહેવાય. એટલે આપણે જે ભાગમાં ખાલી આપણે માર્ગ દોરીએ છીએ એ અસંખ્ય બિંદુઓનો ગણ છે અને એને આપણે ખાલી વર્તુળ કહીએ છીએ. એટલે આ અંદરનો ભાગ છે એ વર્તુળમાં ન આવે, કે બહારનો ભાગ છે એ વર્તુળમાં ન આવે. ખાલી આજે આપણે કાળી કિનારી છે, કાળો માર્ગ છે, એને આપણે વર્તુળ કહીએ છીએ. સમતલ આલ્ફામાં નિશ્ચિત બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે અને અચળ ધન અંતર R, આ O થી P સુધીનું અંતર એને આપણે R કીધો છે, એ વર્તુળની ત્રિજ્યા છે. કેન્દ્ર O હોય અને ત્રિજ્યા R હોય તો તેવા વર્તુળને સંકેતમાં પહેલાં નાનું એવું આમ વર્તુળ કરવાનું, એની અંદર ટપકો કરવાનો, પછી બાજુમાં કૌંસમાં પહેલાં લખીએ કેન્દ્ર જે હોય એ લખવાનું, પછી લખીએ ત્રિજ્યા હોય એ લખવાનું. એટલે O કેન્દ્ર અને R ત્રિજ્યા, આ રીતે દર્શાવાય છે. અને વંચાય કેમ? તો કે O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળું વર્તુળ, વર્તુળ માટેનો સંકેત આપણે આગળ લખવાનો હોય છે. તો આને વંચાય O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળું વર્તુળ. કેન્દ્ર O અને ત્રિજ્યા R હોય તેવા વર્તુળને ગણની પરિભાષામાં, ક્યારેક આપણને વિકલ્પ અથવા ખાલી જગ્યા પણ પૂછી શકે કે વર્તુળને ગણની પરિભાષામાં લખો. તો પહેલાં આપણે વર્તુળ લખવાનું, એમાં O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળું, એટલે વર્તુળનો સંકેત, પછી કૌંસમાં O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળું બરાબર છગડિયા કૌંસમાં, એમાં વધારાનું બિંદુ આપણે P લીધું. તો P બિંદુ, તો P જ્યાં OP બરાબર R. તો P બિંદુ કેવું છે? તો કે કેન્દ્રથી એનું અંતર ત્રિજ્યા જેટલું છે, એટલે OP બરાબર R. અને ત્રિજ્યાનું માપ હંમેશા 0 કરતાં વધારે હોય છે. અને P બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા, છગડીયો કૌંસ પૂરો. અને વર્તુળને આપણે ગણની પરિભાષામાં લખ્યું કહેવાય. એટલે આ યાદ રાખવાનું. હજી આગળ આવશે, વર્તુળના અંદરના ભાગને ગણની પરિભાષામાં લખો, અથવા વર્તુળના બહારના ભાગને ગણની પરિભાષામાં લખો. તો અહીંયા આપણે આ કોને લખેલું છે કે વર્તુળને, કે O કેન્દ્ર અને R ત્રિજ્યાવાળા વર્તુળને ગણની પરિભાષામાં, તો કે છગડીય કૌંસમાં P જ્યાં OP બરાબર R, R ગ્રેટર દેન 0 અને P બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા એમ લખાય છે. પછી આવે ત્રિજ્યા. ત્રિજ્યા કોને કહેવાય? તો એની પહેલાં આપણને રેખાખંડ, આ રેખાખંડ, આ કિરણ અને આ રેખા. રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય, કિરણને 1 અંત્ય બિંદુ હોય, અને 2 અને 1, અને રેખાને 0 અંત્ય બિંદુ હોય. તો એ પણ આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ. તો કે રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય, કિરણને 1 અંત્ય બિંદુ હોય, અને આ બાજુ તીર હોય. તીર હોય એટલે એનો અર્થ એવો થયો કે અનંત સુધી વિસ્તરેલું છે. રેખામાં 2 બાજુ તીર હોય, તો 2 બાજુ તીર એટલે એનો અર્થ થાય કે રેખા છે એ બંને બાજુએ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે રેખાખંડને 2 અંત્ય બિંદુ હોય, કિરણને 1 અંત્ય બિંદુ હોય, અને રેખાને 0 અંત્ય બિંદુ હોય. તો ત્રિજ્યાની વ્યાખ્યા કે જે રેખાખંડ એટલે 2 અંત્ય બિંદુ. તો આ રેખાખંડ જ છે. આ રીતે આપણે આમ દોરી દઈએ,
એટલે આ રેખાખંડ થયો કયો ઓપી રેખાખંડ છે એટલે એના બે અંત્ય બિંદુ છે તો બે અંત્ય બિંદુ પૈકી એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર છે તો એવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ પૈકી એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તથા બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે તો ત્રિજ્યાની વ્યાખ્યા જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ પૈકી એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે આકૃતિમાં આ ઓપી એ વર્તુળની ત્રિજ્યા છે ઓપી એટલે રેખાખંડ થયો એનો એક અંત્ય બિંદુ વર્તુળ પર અને બીજું અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર છે તો ઓપી ત્રિજ્યા છે અને ત્રિજ્યાને આપણે આર વડે દર્શાવીએ છીએ આર એટલે કે રેડિયસ ત્રિજ્યાને ઇંગ્લિશમાં રેડિયસ કહેવાય એના ઉપરથી આર લીધેલો છે પછી આવે જીવા તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે સીડી એ વર્તુળની જીવા છે કે એના બંને અંત્ય બિંદુ સી અને ડી બંને વર્તુળ ઉપર છે તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને વર્તુળની જીવા કહે છે એક જ વર્તુળમાં અસંખ્ય જીવાઓ દોરી શકાય પછી આવે વર્તુળની છેદિકા તો કે વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે આ વર્તુળની જીવા તો અહીંયા સીડી છે એવી જ રીતે મેં અહીંયા ઈએફ દોર્યો છે રેખાખંડ પણ એને સમાવતી એટલે એમાંથી પસાર થતી ટૂંકમાં રેખાખંડમાંથી પસાર થતી રેખાને વર્તુળની છેદિકા કહે છે એટલે જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે અથવા એની બીજી વ્યાખ્યા પણ છે કે સમતલની કોઈ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખાને તે વર્તુળની છેદિકા કહે છે આકૃતિમાં રેખા ઈએફ એ છેદિકા છે તો અહીંયા છેદિકાની બે વ્યાખ્યા વર્તુળની જીવાને સમાવતી રેખાને વર્તુળની છેદિકા કહે છે અથવા સમતલની કોઈ રેખા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખાને તે વર્તુળની છેદિકા કહે છે પછી આવે વ્યાસ તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવાને વર્તુળનો વ્યાસ કહે છે આ વ્યાસ છે તો કે આ વર્તુળના આ જીવા છે આ પણ જીવા છે પણ એ જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર ન થતી એટલે એને ખાલી જીવા જ કહેવાય તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી એટલે ઓ બિંદુમાંથી પસાર થાય છે એટલે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે તેને સંકેતમાં ડી વડે દર્શાવાય ડી એટલે ડાયામીટર ઇંગ્લિશ શબ્દ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળની જીવાને વર્તુળનો વ્યાસ કહે છે તેને સંકેતમાં સ્મોલ ડી વડે દર્શાવાય આકૃતિમાં રેખાખંડ એબી એ વર્તુળનો વ્યાસ છે કેન્દ્રમાંથી પસાર થઈ છે આને વ્યાસ ન કહેવાય વર્તુળની સૌથી મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એ વર્તુળનો વ્યાસ છે ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછી શકે વર્તુળના વ્યાસનું માપ ત્રિજ્યાથી બમણું હોય છે એટલે આ પણ ત્રિજ્યા છે આ પણ ત્રિજ્યા છે એટલે બે ત્રિજ્યા થઈ એટલે ત્રિજ્યાના બમણા થયા એટલે વ્યાસ બીનો તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે ડી બરાબર 2r લખાય ડી એટલે વ્યાસ અને આર એટલે ત્રિજ્યા એવી જ રીતે ત્રિજ્યા એ વ્યાસના અડધા છે એટલે આર બરાબર ડી બાય 2 એટલે આરનું સૂત્ર બને ડીના છેદમાં 2 એટલે આ ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્ર પણ કહેવાય કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણું હોય અને ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધું હોય વ્યાસ એ એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યાનો યોગગણ છે તો આ પણ ત્રિજ્યા છે આ પણ ત્રિજ્યા છે અને એક જ રેખામાં આવેલી બે ત્રિજ્યાનો યોગગણ એટલે બે ત્રિજ્યાનો સરવાળો છે યોગગણ એટલે સરવાળો આમાં આગળ શબ્દ આવશે યોગ એટલે સરવાળો લેવાનો છેદ એટલે બાદબાકી લેવાનું
પછી 3 પ્રકારના વર્તુળ આવે. વર્તુળોના અહીંયા 3 પ્રકાર પાડવાના. એમાં પહેલું છે સમકેન્દ્રી વર્તુળ, બીજું એકરૂપ વર્તુળ અને ત્રીજું ભિન્ન વર્તુળ. સમકેન્દ્રી વર્તુળ, એકરૂપ વર્તુળ અને ભિન્ન વર્તુળ, એમાં 2 શબ્દ ઉપરથી એ 3 વ્યાખ્યા યાદ રાખવાની છે, કદાચ પૂછે તો. નહીંતર આકૃતિ દોરવામાં વ્યાખ્યા આવડતી હોય તો સરળતા રહે. સમકેન્દ્રી વર્તુળો, તો એમાં કેન્દ્ર અને ત્રિજ્યા. વર્તુળ માટે શું જોઈએ? તો કે કેન્દ્ર અને ત્રિજ્યા જોઈએ. શબ્દ ઉપરથી સમકેન્દ્રીય વર્તુળો કોને કહેવાય? સમકેન્દ્રીય કે જેના કેન્દ્ર સમાન હોય અને ત્રિજ્યા અલગ અલગ હોય, એટલે કે સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રીય વર્તુળો કહે છે. તો એની આકૃતિ આપણે દોરીએ તો કેન્દ્ર એક જ હોય. આ પહેલું વર્તુળ, આ બીજું વર્તુળ. આ કેન્દ્ર બેયનું એક જ છે. એમાં આની ત્રિજ્યા અને આ મોટાની ત્રિજ્યા, નાનાની ત્રિજ્યાને સ્મોલ આર કયો, મોટાની ત્રિજ્યાને કેપિટલ આર કયો. આમ તો આગળના ચેપ્ટરમાં જોયું હતું કે 2 વર્તુળ વચ્ચેનો ભાગ કંકણાકાર પ્રદેશ, બરાબર. તો અહીંયા આ સમકેન્દ્રી વર્તુળો છે જેમાં કેન્દ્ર સમાન હોય બેયનું અને ત્રિજ્યા અલગ અલગ હોય, એટલે ભિન્ન ત્રિજ્યા હોય. કેપિટલ આર ગ્રેટર ધેન સ્મોલ આર. પછી આવે એકરૂપ વર્તુળ. તો આ સમાન અને ભિન્ન બદલી નાખવાના. ભિન્ન કેન્દ્ર કરી દેવાના અને સમાન ત્રિજ્યા કરી દેવાની. તો ભિન્ન કેન્દ્ર અને સમાન ત્રિજ્યાવાળા વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે. ભિન્ન કેન્દ્ર, બેના કેન્દ્ર જુદા જુદા હોય પણ ત્રિજ્યા કેવી હોય? સમાન. O, P, A અને B, R1 અને અહીંયા R2. બેના કેન્દ્ર જુદા જુદા છે પણ અહીંયા બેની ત્રિજ્યા R1 અને R2 ત્રિજ્યા કેવી હોય? સમાન હોય. કેન્દ્ર જુદા જુદા હોય, તેને એકરૂપ વર્તુળ કહેવાય. પછી આવે ભિન્ન વર્તુળો. તો એમાં ભિન્ન કેન્દ્ર હોય અને ભિન્ન ત્રિજ્યા હોય. કેન્દ્ર પણ જુદા જુદા હોય અને ત્રિજ્યાના માપ પણ જુદા જુદા હોય. તો તેવા વર્તુળોને ભિન્ન વર્તુળો કહે છે. એટલે ભિન્ન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને ભિન્ન વર્તુળો કહેવાય. એટલે એક નાનું વર્તુળ હોય અને એક મોટું વર્તુળ હોય. OP R1, અહીંયા PB આ R2. તો અહીંયા R1 કરતાં R2 ત્રિજ્યા મોટી છે. કેન્દ્ર જુદા જુદા છે અને ત્રિજ્યા પણ જુદી જુદી છે, નાના મોટી છે. તો આ 3 પ્રકારના વર્તુળ. સમકેન્દ્રી વર્તુળો કોને કહેવાય? તો કે સમાન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને સમકેન્દ્રી વર્તુળો કહેવાય. એકરૂપ વર્તુળો શબ્દ ફેરવી નાખવાનો. ભિન્ન કેન્દ્ર અને સમાન ત્રિજ્યાવાળા વર્તુળો, એટલે 2 વર્તુળો સરખા હોય તો ભિન્ન કેન્દ્ર અને સમાન ત્રિજ્યાવાળા વર્તુળોને એકરૂપ વર્તુળો કહે છે. પછી ભિન્ન વર્તુળો. ભિન્ન કેન્દ્ર અને ભિન્ન ત્રિજ્યાવાળા વર્તુળોને ભિન્ન વર્તુળો કહેવાય. એટલે એના કેન્દ્ર પણ જુદા જુદા હોય અને ત્રિજ્યા પણ નાના મોટી હોય. એવું જરૂરી નથી કે પહેલું વર્તુળ આવે તો એ નાનું લેવાનું, બીજું મોટું લેવાનું. પહેલું મોટું લ્યો, બીજું નાનું લ્યો તો હાલે. ટૂંકમાં ત્રિજ્યા અસમાન હોવી જોઈએ. આગળ વર્તુળના સમતલનું વિભાજન. વર્તુળથી વર્તુળના સમતલનું વિભાજન. તો વર્તુળથી વર્તુળના સમતલનું 3 બિંદુગણોમાં વિભાજન થાય છે. વર્તુળથી ગમે તે જે સમતલમાં હોય તો એ સમતલની અંદર એ સમતલનું 3 ભાગની અંદર એનું વિભાજન થાય છે. પહેલું વર્તુળ પોતે, એટલે આપણે આ જે કિનારી દોરીએ છીએ એ વર્તુળ પોતે કહેવાય. બીજું વર્તુળનો અંદરનો ભાગ, એટલે કિનારીથી આ અંદરનો ભાગ છે વર્તુળનો અંદરનો ભાગ, અને આ કિનારીથી આને કહેવાય વર્તુળની બહારનો ભાગ. તો એમાં પહેલું વર્તુળ પોતે. તો આગળ પણ આપણે વર્તુળની વ્યાખ્યા આપી દીધી કે સમતલના કોઈક નિશ્ચિત બિંદુથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. એટલે આ એની જે કિનારી આવે આ કિનારીને આપણે ખાલી વર્તુળ કહીએ છીએ. એમાં અંદરનો ભાગ એ ન આવે
કે બહારનો ભાગ પણ આવે નહીં. આને કહેવાય વર્તુળ. આ જે કાળી રેખા છે વક્ર રેખા એને કહેવાય વર્તુળ. આગળ વર્તુળની વ્યાખ્યા પણ આપી અને ગણની પરિભાષામાં કઈ રીતે લખાય એ પણ કહી દીધું. નંબર 2, વર્તુળનો અંદરનો ભાગ. વર્તુળનો અંદરનો ભાગ એટલે આ જે વક્ર રેખા દોરી છે એની અંદર જે હોય એને વર્તુળનો અંદરનો ભાગ કહેવાય. તો એની વ્યાખ્યા તો કે વર્તુળના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતાં ઓછા અંતરે, આ ઓપી ત્રિજ્યા છે, પી બિંદુ વર્તુળ પરનું છે એટલે ત્રિજ્યા કહેવાય, એના કરતાં ઓછા અંતરે એટલે વર્તુળની અંદર કોઈ બિંદુ લઈએ આપણે એ, તો આ ઓએનું અંતર છે એ આ ત્રિજ્યા કરતાં ઓછું છે. તો કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતાં ઓછા અંતરે આવેલા વર્તુળના સમતલના તમામ બિંદુઓના ગણને, એટલે આની અંદર પછી જે બિંદુઓ આવે ઓછા અંતરે એ બધાને કહેવાય વર્તુળનો અંદરનો ભાગ. એને ગણની પરિભાષામાં લખીએ તો ઓ કેન્દ્ર અને 8 ત્રિજ્યાવાળા વર્તુળનો અંદરનો ભાગ, તો ગણની પરિભાષામાં બરાબર. બીજું આપણે વધારાનું બિંદુ કયું લીધું તો કે એ. તો એ જ્યાં ઓએ લેસ ધેન, એટલે ઓએનું માપ એ લેસ ધેન ઓપી, ઓપીના માપ કરતાં એટલે કે ત્રિજ્યા કરતાં ઓછું છે એટલે લેસ ધેન. આર ગ્રેટર ધેન 0, એ બિલોંગ્સ ટુ, જે આપણે વધારાનું બિંદુ લીધું એ તો સમતલની અંદરનું છે એટલે એ બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા દર્શાવવાનું. તો વર્તુળનો અંદરનો ભાગ એટલે વધારાના બિંદુ લેવાનું. કેપિટલ એ લીધું તો કેપિટલ એ જ્યાં ઓ એ લેસ ધેન ઓપી, એટલે કે વર્તુળની ત્રિજ્યા આર કરતાં ઓછું છે અને આર ગ્રેટર ધેન 0 છે. તો વધારાનું બિંદુ લીધું એ પણ આપણે દર્શાવવાનું કે ક્યાં છે, તો કે એ બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા. પછી આવે વર્તુળનો બહારનો ભાગ. તો કે વર્તુળના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતાં વધુ અંતરે, આ ત્રિજ્યા છે વર્તુળ સુધીનું, એના કરતાં વધુ અંતરે એટલે બી બિંદુ આપણે વધારાના અંતરે લીધું છે. તો વધુ અંતરે આવેલા વર્તુળના સમતલના તમામ બિંદુઓના ગણને વર્તુળનો બહારનો ભાગ કહે છે. એટલે ઓપી ત્રિજ્યા કરતાં વધુ અંતર એટલે આ બધું વધુ અંતર કહેવાય. આ વધુ અંતરે આવેલા આ બધા બિંદુઓના ગણને વર્તુળનો બહારનો ભાગ કહે છે. તો એને ગણની પરિભાષામાં લખીએ તો ઓ કેન્દ્ર અને 8 ત્રિજ્યાવાળા વર્તુળનો બહારનો ભાગ બરાબર છગડીયા કૌંસમાં, અહીંયા વધારાનું બિંદુ આપણે કયું લીધું છે તો કે બી બિંદુ લીધું છે. આ બી બિંદુ વધારાના અંતરે, તો બી જ્યાં ઓબીનું માપ તો કે ત્રિજ્યા કરતાં વધારે છે એટલે કે ઓબી ગ્રેટર ધેન આર ગ્રેટર ધેન 0, અને વધારાનું જે બિંદુ લીધું છે બી બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા. તો ગણની પરિભાષામાં બહારના ભાગને દર્શાવવું હોય તો બહારના ભાગમાં એક બિંદુ લેવાનું બી. તો બી જ્યાં ઓબી એટલે એનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા કરતાં મોટું છે એટલે ગ્રેટર ધેન આર ગ્રેટર ધેન 0, અને બી બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા. આને કહેવાય ગણની પરિભાષા. આ અંદરના ભાગની પરિભાષા છે, આ બહારના ભાગની પરિભાષા છે. આગળ વર્તુળની પરિભાષા આપણે લખી હતી એમાં એ બિંદુ લીધું હતું અથવા પી બિંદુ લીધું હતું. પી તો ઓપી બરાબર આર ગ્રેટર ધેન 0, બી બિલોંગ્સ ટુ સમતલ આલ્ફા. એટલે ખાલી આના ઉપરથી ખબર પડે આપણને ગણની પરિભાષામાં ખાલી આટલું બદલે છે ત્રણેયમાં. એકમાં બરાબર આવે, એકમાં ગ્રેટર ધેન આવે, એકમાં લેસ ધેન આવે. પછીનો મુદ્દો છે આર માપની ત્રિજ્યાવાળા વર્તુળમાં આર માપની જીવાનું કેન્દ્રથી અંતર વર્ગમૂળ 3/2 ઇન્ટુ આર હોય છે. તો આગળ આ સૂત્ર આવી ગયું છે વર્ગમૂળ 3/2 ઇન્ટુ આપણે એ લખતા હતા. તો એ સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ શોધવાનું સૂત્ર હતું. તો અહીંયા પણ એ સમબાજુ ત્રિકોણ જ બને. આકૃતિથી આપણે એને સમજીએ કે આ જે આર છે આ પણ આર છે, ઓ એ બી, એટલે અહીંયા આર અહીંયા પણ આર, અને આર માપની જીવા એટલે આપણે અહીંયા જે એ બી જીવા દોરીએ છીએ એનું માપ પણ કેવું છે તો કે આર છે. એટલે ત્રણેય બાજુના માપ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. એટલે શું થયું? સમબાજુ ત્રિકોણ. હવે એના ઉપર આપણે આ રીતે આમ દોરીએ, આ વેધ દોરીએ તો આ વેધની લંબાઈ આગળ પણ આપણે 9મા ધોરણમાં સૂત્ર ભણી ગયા, વર્ગમૂળ 3/2 ઇન્ટુ એ એટલે ત્રિકોણની બાજુનું માપ. તો અહીંયા પણ એ જ છે કે આર માપની ત્રિજ્યાવાળા વર્તુળમાં આર માપની જીવાનું કેન્દ્રથી અંતર એટલે લંબ અંતર કહેવાય. વર્ગમૂળ 3/2 ઇન્ટુ આર. ત્યાં સમબાજુ ત્રિકોણમાં આપણે બાજુનું માપ એ લેતા હતા એટલે આપણે અહીંયા એ લખતા હતા સૂત્રમાં,
અહીંયા સમબાજુ ત્રિકોણની બાજુનું માપ r છે એટલે આપણે અહીંયા સૂત્રમાં r લખીએ છીએ. પછીની વ્યાખ્યા છે વર્તુળનો સ્પર્શક અને સ્પર્શ બિંદુ. વર્તુળનો સ્પર્શક, તો એના માટે પણ વ્યાખ્યા 9મા ધોરણના વિજ્ઞાનમાં પણ આવી ગઈ છે કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય છે. અને એમાં વર્તુળ એટલે ગોફેણવાળું ઉદાહરણ આવ્યું હતું કે ભરવાડ છે દોરીથી બાંધેલું, વચ્ચે કપડું હોય, બે બાજુ દોરી બાંધેલી હોય, એમાં પથ્થર મૂકી આમ ફેરવતો હોય અને પછી નિશાનું તાકતો હોય. એ ગોફેણનો જે આખો સિદ્ધાંત છે એ એના સ્પર્શક ઉપર આવે છે. તો વર્તુળનો સ્પર્શક અને સ્પર્શ બિંદુ, તો કે વર્તુળના સમતલમાં દોરેલી કોઈ રેખા, વર્તુળ એના સમતલમાં દોરેલી કોઈ આ રેખા એ વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને, આ વર્તુળને એક જ બિંદુ પીમાં છેદે તો તે રેખાને તે વર્તુળનો સ્પર્શક કહે છે. તો વર્તુળના સમતલમાં દોરેલી કોઈ રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તે રેખાને તે વર્તુળનો સ્પર્શક કહે છે. એટલે આ સ્પર્શકની વ્યાખ્યા. સ્પર્શ બિંદુની વ્યાખ્યા, અને સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે, સ્પર્શક વર્તુળને જે બિંદુમાં છેદે એટલે પી બિંદુમાં છેદે છે તો તે બિંદુને સ્પર્શકનું વર્તુળ સાથેનું છેદ બિંદુ કહે છે. એટલે અહીંયા બિંદુ પી એ વર્તુળને અને આ રેખાને છેદે એટલે એને સ્પર્શ બિંદુ કહેવાય. આ સ્પર્શક છે, આ રેખા જે દોરી એ સ્પર્શક છે, આ રેખા આપણે દોરી, અને આ ત્રિજ્યા છે r. પછી આવે સ્પર્શકની લંબાઈ. આના આધારે પણ એક નાનો એવો પ્રમેય છે, 4 ગુણમાં પૂછે છે. આના આધારે પણ સ્પર્શકની લંબાઈના આધારે પણ એક પ્રમેય છે, એ પણ સાબિતી સાથે 4 ગુણમાં પૂછે છે. એટલે 2 અગત્યના પ્રમેય થશે. એટલે આપણે એની વ્યાખ્યા યાદ રાખીએ તો પ્રમેય સમજવામાં સરળતા રહેશે. સ્પર્શકની લંબાઈ, તો કે જો વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુમાંથી, આ વર્તુળ એની બહારના ભાગમાં આવેલું બિંદુ પીમાંથી વર્તુળનો સ્પર્શક દોરવામાં આવે, આ સ્પર્શક દોર્યો છે તો સ્પર્શક દોરવામાં આવે તો આ બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને વર્તુળના સ્પર્શકની લંબાઈ કહે છે. એટલે એ થી પી સુધી આ વર્તુળની બહારનું બિંદુ, એમાંથી આપણે આ સ્પર્શક દોર્યો, એ વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે એટલે આ સ્પર્શ બિંદુ થયું. અને પીથી એનું જે અંતર છે એને કહેવાય સ્પર્શકની લંબાઈ. પીથી એ સુધીનું માપ એને કહેવાય સ્પર્શકની લંબાઈ. જો વર્તુળના બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુમાંથી વર્તુળનો સ્પર્શક દોરવામાં આવે તો આ બહારના બિંદુથી સ્પર્શ બિંદુ સુધીના અંતરને તે વર્તુળની સ્પર્શકની લંબાઈ કહે છે. એટલે અહીંયા આ સ્પર્શકની લંબાઈ, એટલે આકૃતિમાં વ્યવસ્થિત ક્યાં સ્પર્શકની લંબાઈ આવે, ક્યાં સ્પર્શ બિંદુ આવે, આ બધું યાદ રાખવાનું. અને દાખલા અને પ્રમેય માટે સૌથી વધારે અગત્યનું છે, એટલે સરળતાથી સમજાય. પછી આવે ચક્રી ચતુષ્કોણ. ચક્રી ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય તો તેવા ચતુષ્કોણને ચક્રી ચતુષ્કોણ કહે છે. આ પણ 9મા ધોરણમાં મુદ્દો આવી ગયો છે. જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ વર્તુળ પર આવેલા હોય તો તેવા ચતુષ્કોણને ચક્રી ચતુષ્કોણ કહે છે. ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય છે. પહેલાં તો ચક્રી ચતુષ્કોણ, આ વર્તુળ દોર્યું, ચતુષ્કોણ દોર્યો તો ચતુષ્કોણના ચારેય શિરોબિંદુ એ, બી, સી અને ડી, આ 4 શિરોબિંદુ ક્યાં છે? તો કે વર્તુળ ઉપર છે. એટલે આ ચતુષ્કોણને કેવો કહેવાય? ચક્રી ચતુષ્કોણ. વર્તુળની અંદર જે ચતુષ્કોણ દોરવામાં આવે અને એના 4 શિરોબિંદુ વર્તુળ પર હોય તો તેવા ચતુષ્કોણને ચક્રી ચતુષ્કોણ. એટલે ચતુષ્કોણ એ, બી, સી, ડી કેવો છે? ચક્રી ચતુષ્કોણ છે. અને તેના સામસામેના ખૂણા પૂરક હોય છે. તો સામસામે કોણ આવે? એ અને સી. તો ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180. પૂરક એટલે બે, એનો સરવાળો 180 થાય. પછી બી અને ડી, તો આ બે ખૂણાનો સરવાળો 180 થાય. આ સમાન નથી દર્શાવ્યા, પણ સામસામેના ખૂણાનો સંકેત બતાવ્યો છે કે આ સામસામેના ખૂણા છે. આ પણ સામસામેના ખૂણા છે. એટલે ખૂણો એ અને ખૂણો સી એ પૂરક કોણો છે? એટલે કે ચક્રી ચતુષ્કોણના સામસામેના ખૂણા છે જે પૂરક હોય છે. એટલે કે બેનો સરવાળો 180 હોય છે. એટલે ખૂણો એ વત્તા ખૂણો સી
બરાબર 180, ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર 180. આગળ ચાલો આગળ સ્પર્શક શબ્દ. સ્પર્શકની વ્યાખ્યા જોઈ, સ્પર્શ બિંદુ કોને કહેવાય, સ્પર્શકની લંબાઈ કોને કહેવાય, આ બધું જોયું. તો સ્પર્શક શબ્દ છે એ ડેનિસના વતની ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકે એ આ ગણિતશાસ્ત્રીનું નામ છે થોમસ ફિનેકે એ 1853માં આ શબ્દ દાખલ કર્યો હતો. 1853માં ડેનિસના વતની ગણિતશાસ્ત્રી થોમસ ફિનેકેએ આ શબ્દ એ સમયમાં સ્પર્શક શબ્દ ગણિતમાં દાખલ કર્યો હતો. વર્તુળનો અભિલંબ કોને કહેવાય? અભિલંબ માટે અહીંયા અંદર એટલું બધું ઊંડાણપૂર્વક કંઈ આપ્યું નથી, ખાલી સમજી લે એની વ્યાખ્યા છે કે વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકને વર્તુળના કોઈ પણ અસંખ્ય બિંદુઓમાંથી કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકને સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા, સ્પર્શ બિંદુએ દોરેલી લંબ રેખાને સ્પર્શ બિંદુએ દોરેલી લંબ રેખાને વર્તુળનો અભિલંબ કહે છે. વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે. વર્તુળ પરના દરેક બિંદુમાંથી એટલે દરેક બિંદુએ એક સ્પર્શક હોય તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુ હોય તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. પણ વર્તુળ પરના દરેક બિંદુમાંથી વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક હોઈ શકે. એક બિંદુ તો એને એક સ્પર્શક હોય. પછી આપણે વર્તુળ પરના 5 બિંદુ જુદા જુદા લઈએ તો આપણને 5 સ્પર્શકો મળે. વર્તુળ પર અસંખ્ય બિંદુઓ હોવાથી કોઈ પણ વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય છે. વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળની અંદરના ભાગમાં બિંદુઓ હોય તો એને એકેય સ્પર્શક મળતો નથી. એટલે વર્તુળના અંદરના ભાગમાં રહેલ બિંદુમાંથી વર્તુળને એક પણ સ્પર્શક ન હોય. વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈપણ બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય અને આ 2 સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એ આપણે પ્રમેય સાબિત કરશું. વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈપણ બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય. વર્તુળની કોઈપણ છેદિકાને સમાંતર છેદિકા દોરી હોય તો છેદિકાને સમાંતર વર્તુળને 2 સ્પર્શકો એટલે કે છેદિકાને 2 સ્પર્શકો મળે સમાંતર હોય એવા. તો વર્તુળની કોઈપણ છેદિકાને સમાંતર હોય તેવા વર્તુળના 2 થી વધુ સ્પર્શકો ન હોઈ શકે. પ્રમેય 10.1 એ પણ આપણે અહીંયા સાબિતી સાથે તૈયાર કરવાનો છે. એટલે 2 નાના નાના પ્રમેય છે એ આપણે છેલ્લે રાખીએ. પ્રમેય 10.1 વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. વર્તુળના કોઈ પણ બિંદુએ દોરેલ સ્પર્શક અહીંયા બિંદુ P માંથી આ રેખા L સ્પર્શક દોરેલો છે એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી આ ત્રિજ્યા છે તો આ ત્રિજ્યાને લંબ એટલે અહીંયા 90 અંશનો ખૂણો બને એ આપણે પ્રમેય સાબિત કરવાનો છે. એટલે OP લંબ રેખા L થાય. આ પ્રમેય સાબિતી સાથેનો છે. નાનો છે એકદમ અને સરળ છે અને 4 ગુણમાં પૂછે છે. પ્રમેય 10.2 આ પણ સાબિતી સાથેનો જ છે. આમાં પણ આપણે સાબિતી આપવાની છે. અગત્યનો છે, નાનો છે અને 4 ગુણમાં પૂછે છે. તો પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. આ વર્તુળ છે એની બહારનું બિંદુ P એમાંથી વર્તુળને 2 સ્પર્શકો દોરી શકાય. આપણે કહી દીધું કે કોઈ પણ બિંદુમાંથી બહારના કોઈ પણ બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય. તો આ 2 સ્પર્શક દોર્યા PA અને PB. તો P થી A સુધીનું માપ એટલે સ્પર્શકની લંબાઈ છે. અહીંયા પણ P થી B સુધીનું માપ એટલે એ પણ સ્પર્શકની લંબાઈ છે અને એ 2 લંબાઈ સમાન છે એમ આપણે અહીંયા સાબિત કરીશું. એટલે વિધાન પણ આપણે યાદ રાખવાનું છે અને એની સાબિતી પણ યાદ રાખવાની છે. પ્રમેય 10.1 અને પ્રમેય 10.2. પ્રમેય 10.1 શું કે વર્તુળના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક
એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે, જ્યારે પ્રમેય 10.2 વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. પછી આવે ત્રિકોણનું અંતઃવૃત્ત. તો ત્રિકોણનું અંતઃવૃત્ત એટલે ત્રિકોણના અંદરના ભાગમાં આવેલું વૃત્ત એટલે વર્તુળ. અહીંયા ત્રિકોણનું અંતઃવૃત્ત આ શબ્દ ઉપરથી ત્રિકોણના અંદરના ભાગમાં આવેલું વર્તુળ એમ થાય. એની વ્યાખ્યા ત્રિકોણનું અંતઃવૃત્ત તો કે ત્રિકોણની અંદર સમાયેલ અને એટલે ત્રિકોણના અંદરના ભાગમાં આવેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા, અહીંયા સ્પર્શ બિંદુ છે, અહીંયા પણ સ્પર્શ બિંદુ છે, અહીંયા પણ સ્પર્શ બિંદુ છે. ત્રિકોણની બાજુ એ અહીંયા વર્તુળનો એટલે ત્રિકોણની બાજુ છે 3, એ 3 ત્રિકોણના સ્પર્શક બને એટલે વર્તુળના સ્પર્શક બને છે. તો ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. તો અંતઃવૃત્તનું વ્યાખ્યા કે ત્રિકોણની અંદર સમાયેલ અને ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહે છે. ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા કેપિટલ I કહે છે. ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા કેપિટલ I કહે છે. ત્રિકોણના કેન્દ્રને ત્રિકોણની ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા I કહે છે, અને ત્રિકોણના કેન્દ્રને ત્રિકોણનું અંતઃકેન્દ્ર કહે છે. ત્રિકોણનું જે કેન્દ્ર હોય એને આ વર્તુળનું અંતઃકેન્દ્ર કહે છે. પછી આવે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. આમાં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કાટખૂણો હોય તો આ ત્રિકોણ ABCની અંતઃત્રિજ્યા એટલે I, અંતઃત્રિજ્યાને R વડે અને અંતઃકેન્દ્રને I વડે દર્શાવાય. ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા સ્મોલ r કહે છે, અને ત્રિકોણના કેન્દ્રને ત્રિકોણનું અંતઃકેન્દ્ર કેપિટલ I કહે છે. તો ત્રિકોણ ABCની અંતઃત્રિજ્યા R બરાબર કાટખૂણો સમાવતી બે બાજુનો સરવાળો. કાટખૂણો સમાવતી એટલે કાટખૂણો બનાવતી બે બાજુ એટલે AB અને AC માઇનસ કર્ણ એટલે AC. તો R બરાબર અંતઃત્રિજ્યા R બરાબર કાટખૂણો સમાવતી બે બાજુ એટલે AB અને BC. તો AB વત્તા BC અને એમાંથી કર્ણ બાદ એટલે AC બાદ એને ભાગ્યા 2. એટલે આ થઈ ગઈ અંતઃત્રિજ્યા શોધવાનું સૂત્ર. આ જે વર્તુળ છે એટલે એના ઉપરથી જે આપણે ત્રિકોણ મળે છે, તો એ આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ પ્રમાણે જ થાય. તો 1/2 R એટલે R એને ગુણ્યા S એટલે આપણે હેરોનના સૂત્રમાં લીધું હતું, S એટલે અર્ધ પરિમિતિ, એટલે 1/2 RS. R એટલે અંતઃત્રિજ્યા છે અને S એટલે અર્ધ પરિમિતિ. તો આ સૂત્ર ઉપરથી આપણને આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ મળે.